હાલ જે છે આપણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ઉનાળાની શરૂઆતમાં જે છે મસાલાની સિઝન શરૂ થઈ જતી હોય છે. તો ત્યારે જે છે રાજકોટની અંદર જે છે નાની નાની અથવા તો મોટી મોટી મસાલા માર્કેટો 3 થી 4 મહિનાની સિઝન પૂરતા જે છે રાજકોટમાં ખૂબ જ જોવા મળતી હોય છે. તો તેને અનુલક્ષીને નાનામોવા સર્કલ પાસે આવેલ શ્રીરામ મસાલા માર્કેટની અંદર હાલ જે છે અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા અને ફૂડ સેફ્ટી વાન દ્વારા જે છે હાલ તે છે તેમનું અહીંયા જે છે ચકાસણી કરવા માટે અમારી ટીમ આવેલ છે. તો તેને અનુલક્ષીને જે છે અહીંયા બધા જ જે છે મસાલાઓ છે, અનાજ કઠોળ છે તથા મરચાઓ છે તેની પ્રાથમિક ટેસ્ટિંગ પણ અહીં કરવામાં આવશે અને તેના જે છે સેમ્પલ લઈ અને લેબોરેટરી પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં પણ આવશે. મરચાની અંદર આપ જોઈ શકો છો કે 2 થી 3 વસ્તુની જે છે એક ભેળસેળ થતી હોય છે. એક જે છે સોલ્યુબલ ડાય અને અનસોલ્યુબલ ડાય, એટલે કે જે ખૂબ જ હાનિકારક હોય છે એનું મિશ્રણ થતું હોય છે. ત્યારબાદ જે છે સ્ટાર્ચ પાવડર કે જે ખાવાલાયક કોર્ન ફ્લેર જે ફ્લેર કહી શકાય છે તેની પણ તેમાં જે છે ભેળસેળ કરવામાં આવતી છે. તો તેને અનુલક્ષીને તેના પણ સેમ્પલ લેવાની અહીં કામગીરી કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર મેં જેમ કહ્યું કે 3 મહિનાની અંદર નાની મોટી ઘણી બધી સિઝન પૂરતી મસાલા માર્કેટો ખુલતી હોય છે. તો તે બધી મસાલા માર્કેટની અંદર હાલ છે ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જે છે બધે જ મસાલા માર્કેટમાંથી સેમ્પલ પણ લેવામાં આવશે.